નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય પર્યાવરણ ધોરણ 4 માં પ્રકરણ 16 કામનો મહિનો આપણે પુસ્તકમાંથી સમજવાના છીએ. પરંતુ એ પહેલા આપણે થોડું ગીજુભાઈ બધેકા વિશે સમજવાનું છે. તો તમે કહેશો, ટીચર ગીજુભાઈ બધેકા કોણ છે? તો આપણે આ પ્રકરણ 16 છે કામનો મહિનો, એ કોણે લખેલું છે? તો કે ગીજુભાઈ બધેકાએ જ લખેલું છે. એટલે પહેલા આપણે એના વિશે સમજીએ. તો કે ગીજુભાઈ બધેકા છે, એનો જન્મ સૌપ્રથમ ક્યારે થયો હતો? તમારી પણ જન્મ તારીખ હોય ને, તો એમનો જન્મ છે 15/11/1885 માં થયો હતો. અત્યારે કઈ સાલ ચાલે છે? 2020. એમનો જન્મ 1885 ની સાલમાં થયો હતો. અને એમનું મૃત્યુ એટલે કે ભગવાન પાસે ક્યારે ગયા? તો કે 1939 માં વયા ગયા. એટલે અત્યારે આપણે કહીએ તો ગીજુભાઈ બધેકા છે એ આપણી સાથે છે નહીં. તો આ ગીજુભાઈ બધેકા છે એને બાળકો માટે ઘણી બધી વાર્તાઓ લખેલી છે, ઘણા બધા બાળ ગીતો પણ લખેલા છે અને એ બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા. એને બાળકો માટે એક ખાસ પત્ર પણ લખેલો છે. એ જ પત્ર આપણે આજે પ્રકરણ 16 કામનો મહિનો એમાં સમજવાનો છે. તો આપણે એમ ગીજુભાઈ બધેકા છે એની તમે બધાએ બાળ વાર્તાઓ એમ કે સાંભળેલી જ હશે. ઠાકા ઠૈયા કરું છું એવી એક બાળ વાર્તા છે કાગડાની, કે કાગડો અને ચકલીબેન છે એ બંને મળી અને ખેતર ખેડવાનું નક્કી કરે છે. પણ કાગડો છે એ આળસુ હોય છે, એટલે એ છે એ કાંઈ ને કંઈ બાનું કરી અને ઘરે બેઠો રહી અને ચકલીબેન એકલા ખેતરમાં કામ કરે છે. અને એવી રીતે જ્યારે પાક આવે ત્યારે કાગડો છે એ પાક ઉગે એટલે એમાં ભાગ લેવા પોતાનો તરત જ ચકલીબેન પાસે ચાલ્યો જાય છે. એવી એક વાર્તા છે ઠાગા ઠૈયા કરું છું. આ તો તમે બધાએ સાંભળેલી હશે. આ તો કે ગીજુભાઈ બધેકાએ લખેલી છે. અને આવી તો બીજી ઘણી બધી વાર્તાઓ, ઘણા બધા બાળ ગીતો જે આપણે ગાઈએ છીએ એ બાળકો માટે કોણે? તો કે ગીજુભાઈ બધેકાએ જ લખેલા છે. તો આ ગીજુભાઈ બધેકા છે એને આપણે એ છે એ પહેલા જ્યારે નાના હતા તમારા જોડા ભણતા હતા, તો એ ભણવા માટે ખાસ આફ્રિકા જાય છે. ક્યાં જાય છે? તો કે આપણો દેશ છોડી અને આફ્રિકા જાય છે. ત્યાં જઈ અને વકીલાતનું ભણે છે અને આવી અને પોતે પોતાનો વકીલાતનો ધંધો ચાલુ કરે છે. ત્યારબાદ એમના લગ્ન થાય છે અને એને એક દીકરો થાય છે. એટલે દીકરો થાય છે કે તરત જ ગીજુભાઈ બધેકા છે એને વિચાર આવવા માંડે છે કે હવે મારો દીકરો છે એને હું કઈ શાળામાં ભણાવીશ, કેવી રીતે ભણાવીશ, એનું ઘડતર કેવી રીતે કરીશ. જેવી રીતે આપણા માતા પિતાને પણ આપણી ચિંતા હોય, આપણો વિચાર આવે કે એ કેવું ભણશે, સારું કઈ સ્કૂલ છે, એવી રીતે ગીજુભાઈ બધેકાને પણ એ વિચાર આવવા લાગ્યા. દીકરો જન્મતાની વેત છે એટલે ગીજુભાઈ બધેકા છે એણે શું કર્યું? તો કે એણે આ ભણતરના ક્ષેત્રમાં જંપ લાવ્યું અને એણે ઘણી બધી મહેનત કરી કે આ ભણતર છે એ સારું બનાવવા માટે. તો એને છે એ બાળકોના પ્રથમ હિત ચિંતક કહેવામાં આવે છે. હિત ચિંતક એટલે શું? તો કે સારું ઈચ્છનાર. શા માટે? તો કે ગીજુભાઈ બધેકા છે એને જે પહેલાનું શિક્ષણ હતું ભારવાળું, એને ભાર વિનાનું બનાવ્યું. બાળકો માટે સારા સારા ગીતો લખ્યા, વાર્તાઓ લખી કે જેને બાળકો એમ કે ખૂબ જ રસથી વાંચે, મજા કરે અને એની સાથે જ ભણે. ત્યાર પછી તો કે શિક્ષણ સાહિત્યના ક્રાંતિકાર પણ ગીજુભાઈ બધેકાને કહેવામાં આવે છે. કામ શા માટે? તો કે શિક્ષણમાં જો કંઈ પણ આ નવું લાવ્યા હોય તો એ કોણ? તો કે ગીજુભાઈ બધેકા. માર ભાર વિનાના ભણતરના આગ્રહી હતા ગીજુભાઈ બધેકા. એટલે શું? માર ભાર એટલે કે વિદ્યાર્થીઓને મારવા પણ નહીં અને ભાર વિનાનું એટલે કે ખૂબ જ ઓછા પુસ્તકો સાથેનું ભણતર, એના એમ કે ગીજુભાઈ બધેકા છે એ આગ્રહી હતા. બાળ શિક્ષણ અને બાળ સાહિત્યના બ્રહ્મા કહેવામાં આવતા હતા. એને બ્રહ્મા જે દેવતા છે ને એનું રૂપ એને માનવામાં આવ્યું. શા માટે? તો કે એને બાળકો માટે ઘણું બધું કર્યું છે એટલા માટે. શિક્ષણના સિદ્ધાંતો એને સ્થાપ્યા અને એ જ શિક્ષણના સિદ્ધાંતો, એ જ નિયમોથી તો કે આજે આપણે ભણી રહ્યા છીએ. અને એમને મુછાળી માં પણ કહેવામાં આવતા હતા. માં એટલે કે માતા. મમ્મી કેવા હોય? તો કે પ્રેમાળ હોય, આપણને ખૂબ જ પ્રેમ કરે, વહાલ કરે. તો આ ગીજુભાઈ બધેકા છે એ પણ બધા જ બાળકોને ખૂબ જ વહાલ કરતા, ખૂબ જ એમ કે પ્રેમ કરતા હતા. એટલે બધા બાળકો છે એને શું કહીને બોલાવતા હતા? તો કે મુછાળી માં. તો મુછાળી શા માટે? કેમ કે ગીજુભાઈ બધેકા છે તો પુરુષ હતા અને મૂછો રાખતા હતા. એટલે બાળકોએ એનું નામ પાડી દીધું મુછાળી માં. કેમ કે એ માની જેમ જ બધા બાળકોને પ્રેમ કરતા
કરતા, વહાલ કરતા અને એમના વિશે ઘણું બધું વિચારતા. તો આવા ગીજુભાઈ બધેકા છે કે જેને આપણે મૂંછાળી માં તરીકે ઓળખીએ છીએ. તમારે જોવા છે તો ચાલો જોઈએ. જુઓ, આ છે ગીજુભાઈ બધેકા. દેખાય છે ને તમને એની મૂછ? અને કેવા છે તો કે આપણને એનો ફોટો જોતા તરત જ ખબર પડી જાય કે આ તો બાળકોને વહાલ કરતા હશે, એવા જ હશે. એટલે એનું નામ પડી ગયું મૂંછાળી માં. તો આજે આપણે જે કંઈ પણ બાળ ગીતો, બાળ સાહિત્ય કે બાળ વાર્તાઓ વાંચી રહ્યા છીએ કે જેને લીધે આપણે ખૂબ જ આનંદ કરીએ છીએ, તો એ બધું કોણે લખેલું? તો કે ગીજુભાઈ બધેકાએ. અને એને કારણે જ આપણે આજે તો કે આનંદ સાથે ભણી રહ્યા છીએ, બાળ વિનાના ભણતરમાં ભણી રહ્યા છીએ. તો એમાંનો જ એક પત્ર, બાળ વાર્તા નહીં, બાળ ગીતે નહીં, પણ એક ગીજુભાઈ બધેકા છે એ જ્યારે જીવતા હતા ત્યારે એને બાળકોને એક પત્ર લખેલો હતો. તો આજે એ પત્ર છે એ જ આપણે પ્રકરણ 16 કામનો મહિનો એમાં સમજવાનો છે. તો સૌપ્રથમ તો પત્ર એટલે શું? તો આપણે ગુજરાતી વિષયમાં પત્ર આવે જ છે, સમજી જ ગયા છે, એટલે આપણને લખતા પણ આવડે છે કે પત્ર એટલે શું. બધાને ખબર છે કે પત્ર એટલે જ્યારે આપણે કોઈ પણને લેટર લખીએ એને પત્ર કહેવાય, કે જેની અંદર આપણે જેને લખવાનો છે એનું નામ હોય, ઉપર આપણે તારીખ લખી હોય, એનું સરનામું લખ્યું હોય, નીચે આપણે જેના વિશે લખવાનું હોય એ લખ્યું હોય, પછી નીચે આપણું નામ લખ્યું હોય. ગુજરાતીમાં તમારે પત્ર આવે છે ને કે શિક્ષકને આપણે રજા રાખવી હોય, માંદા હોય તો પત્ર લખીએ. તો આપણે શિક્ષકને સરસ મજાનો પત્ર લખીએ કે મને મજા નથી તો હું આટલા દિવસ નહીં આવું. ઉપર શિક્ષકનું નામ લખીએ, શાળાનું નામ લખીએ, તારીખ લખીએ, નીચે લિખિતમ કરીને આપણું નામ લખીએ, તો કે એ એટલે પત્ર. તો આવો જ પત્ર ભાવનગર જિલ્લાના સ્કૂલમાં ભણતા બાળકો માટે ગીજુભાઈ બધેકાએ લખેલો છે. તો તમારે પણ આ સરસ મજાનો પત્ર વાંચવો છે ને કે શેના વિશે લખેલો છે એ આપણે વાંચવું છે. તો ચાલો આપણે વાંચીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ગીજુભાઈ બધેકાએ જે બાળકોને પત્ર લખ્યો છે એ આપણે વાંચીએ અને મજા લઈએ, જેવી રીતે એ લોકો બાળકોએ વાંચી અને મજા લીધી હતી. તો ગીજુભાઈ બધેકા છે એને પત્ર લખ્યો એટલે આપણને ખબર છે પત્રમાં પહેલા તો આપણે બધું લખવું પડે, એડ્રેસ ને ક્યાં મોકલવાનો છે. તો કે બાળ મંદિર એટલે કે બાળ મંદિરના બાળકો છે એને લખ્યો છે. કયામાં? શહેરમાં. તો કે ભાવનગર શહેરના બાળ મંદિરના બાળકોને લખ્યો છે. કઈ તારીખે? તો કે 13 એપ્રિલ 1936 ના રોજ. 1936 ની સાલમાં, એટલે કે ઘણા બધા વર્ષો પહેલા લખેલો છે. અત્યારે આપણે કઈ સાલ ચાલે છે? તો કે 2020 ની. શરૂઆત ક્યાંથી કરી એને? તો કે તરત જ લખ્યું કે વહાલા બાળકો. અહીંથી જ આપણને ખબર પડી જાય કે ગીજુભાઈ બધેકા છે એ બાળકોને કેટલો બધો પ્રેમ કરતા હતા. ખાલી બાળકો ન લખ્યું, શું લખ્યું? તો કે વહાલા બાળકો, કેમ કે એને બાળકો ખૂબ જ પસંદ હતા. હવે આગળ શું લખે છે એ પત્રમાં આપણે એ વાંચીએ કે બપોરના 3 વાગ્યા છે, આકાશમાં વાદળો નથી, સૂર્ય તપી રહ્યો છે. બાળકોને ગીજુભાઈ બધેકાએ શું લખ્યું કે અત્યારે હું જ્યાં જોઉં છું, જ્યાં રહું છું ત્યાં બપોરના 3 વાગ્યા છે. ખૂબ જ 3 વાગ્યા હોય એટલે શું હોય? તો કે આકાશમાં વાદળો તો હોય જ નહીં, એ તો રાતે જ હોય. અને સૂર્ય કેવો છે? તો કે બપોરના 3 વાગ્યા એટલે ખૂબ જ તપી રહ્યો હોય, એટલે કે ખૂબ જ એમ કે તડકો પડે છે. ચકલીઓ, કબૂતરો, ફૂલ ચકલીઓએ જોડીમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. ગીજુભાઈ બધેકા કહે છે કે ચકલીઓ, કબૂતરો અને ફૂલ ચકલીઓ એ છે એ શું કરે છે અત્યારે આ મહિનામાં, એપ્રિલમાં? તો કે જોડીમાં, એટલે કે 2 જોડી, એટલે કે 2 જણા થઈને કે પોતાનો માળો બનાવી રહ્યા છે. જેવી રીતે આપણે માણસો છે ઘરમાં રહીએ એવી રીતે પક્ષીઓ ક્યાં રહે? તો કે માળામાં. એટલે એને રહેવા માટે માળા તો બનાવવા જ પડે, એટલે બધા માળા બનાવવાનું ચાલુ કરી દીધું છે. ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે. ગીજુભાઈ શું કહે છે કે વળી ઘણા પક્ષીઓ તો ઓલરેડી એના માળા બનાવી અને એમાં બેસી પણ ગયા છે, અને ઘણા પક્ષીઓ છે કબૂતર, ચકલી જેવા એ હજી એના માળા બનાવી રહ્યા છે. થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ પણ ચાલે છે. પહેલા ગીજુભાઈ એમ કીધું કે ચકલી, કબૂતર માળા બનાવે છે, પછી એમ કીધું કે ઘણાએ તો માળા બનાવી લીધા છે. હવે શું કહે છે કે ઘણા પક્ષીઓએ માળા બનાવી લીધા અને એમાં ઈંડા સેવવાનું ચાલુ કરી દીધું છે. હવે ઈંડા સેવવા એટલે શું વિદ્યાર્થી મિત્રો? યાદ આવે છે કઈ? મેં પહેલા પણ સમજાવેલું કે ઈંડા સેવવા એટલે કે જે માળામાં ચકલી, કબૂતર
કબૂતરે જે ઈંડા પોતાના મૂક્યા હોય એ ઈંડા ઉપર એ બેસે છે દરરોજ થોડી વાર માટે, અને એને કારણે શું થાય કે પોતે માથે બેસે એટલે ઈંડાને ગરમ ગરમ હૂંફ મળે છે. જેવી રીતે આપણે શિયાળામાં સ્વેટર પહેરીએ અને આપણને ગરમ ગરમ હૂંફ મળે, એવી રીતે આ ઈંડા છે એની માથે ચકલી કબૂતર જેના ઈંડા હોય એ પોતાના માળામાં ઈંડા માથે બેસે થોડી વાર એટલે આ ઈંડાને હૂંફ મળે છે. અને હૂંફ મળવાથી આ ઈંડાનું શું થાય તો કે 2-3 દિવસે 4 દિવસે હૂંફ મળે એટલે ધીરે ધીરે આ ઈંડાઓ છે એ ગરમ થાય એટલે ફૂટે છે, અને એમાંથી તો કે બચ્ચું નીકળે છે અને બચ્ચું જન્મ લે છે. એટલે કે ઈંડા સેવવા એટલે શું તો કે તેની માથે કબૂતર ચકલી બેસે દરરોજ થોડી વાર, અને ઈંડાને જે હૂંફ મળે અને એમાંથી ઈંડામાંથી જે એના બચ્ચા બહાર નીકળે એ એટલે ઈંડા સેવવા. તો ગીજુભાઈ કહે છે કે ઘણા પક્ષીઓ તો પોતાના ઈંડા સેવવાનું પણ કામ ચાલુ કરી દીધું છે. પક્ષીઓના માતા પિતાઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુઓ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. પહેલું કામ પક્ષીનું શું હોય તો કે માળા બનાવવાનું. માળો બની જાય એટલે પક્ષી એમાં ઈંડા મૂકે છે. ઈંડા મૂકે પછી એ ઈંડાને શું કરે તો કે સેવે છે. એટલે એ સેવે એટલે ઈંડામાંથી 4-5 દિવસે બચ્ચાઓ જન્મે છે. હવે એ બચ્ચા છે એ ભૂખા તો રહેવાના નથી, અને નાના હોય એટલે ક્યાંય ખાવાનું શોધવા જઈ શકે નહીં. એટલે પક્ષીઓ શું કરે કે પોતે ખાવાનું શોધવા જાય અને જ્યાં મળે ત્યાંથી એની ચાંચમાં લાવી માળા સુધી ઉડીને આવે, અને જે પક્ષી એનું બચ્ચું છે એના મોઢામાં એ જે ખાવાનું મળે એ નાખે, અને આવી રીતે એનું બચ્ચું છે એ ખાય છે અને એનું પેટ ભરાય છે. જેવી રીતે આપણે નાના હોય ત્યારે આપણે જાતે તો ન ખાઈ શકતા હોય, મમ્મી જ આપણને ખવડાવતા હોય, એવી રીતે પક્ષીઓના બચ્ચાને પણ પક્ષી પોતાનો ખોરાક રીતે લાવી અને મોઢામાં મૂકી અને ખવડાવે છે. શું ખવડાવે તો કે નાના નાના જીવજંતુઓ છે, કોઈ બીજી વસ્તુઓ છે એ ખવડાવે છે. એટલે ગીજુભાઈ કહે છે કે આ બધું છે એ અત્યારે હું જોઈ રહ્યો છું, અને એ કહે છે એની સાંભળી અને એની સાથે આપણને એવું લાગે કે આપણે પણ એની સાથે જ જોઈ રહ્યા છીએ, આ બધું આપણી આંખોની સામે જ થઈ રહ્યું છે. લાગે ને એવું કે ગીજુભાઈએ કીધું ઘણા પક્ષીઓ છે માળો બનાવી રહ્યા છે, ઘણા માળો બનાવીને એના ઈંડા મૂકી દીધા છે, ઘણા ઈંડા સેવા છે તો એમાંથી બચ્ચા નીકળ્યા છે અને એના બચ્ચાઓને તો કે ખોરાક ખવડાવી રહ્યા છે. હવે ગીજુભાઈ એના ગામની વાત કરે છે કે અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. ગીજુભાઈ શું કહે છે કે મારા ગામની અંદર મારું ઘર છે એનું જે આંગણું છે, આંગણું એટલે કે ફળિયું, પહેલા ફળિયું મોટા મોટા હતા એને આંગણા કહેતા, કે આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે કબૂતર જોયું છે? જોવું છે તો ચાલો આપણે જોઈએ. જુઓ આ છે કબૂતર, કેવા મજાના સુંદર છે, કેવી જોવાની મજા આવે. આપણે તો જો સાચે દેખાતો હોય આપણે એમ થાય કે આપણે ત્યાં જ ઊભા રહીને એને જોઈએ રાખીએ, લાગે ને એવું. તો કબૂતર આપણે જોઈ લીધા. એવું છે એક નાનું એવું સરસ મજાનું કબૂતરનું બચ્ચું છે એ ગીજુભાઈ બટેકાના આંગણામાં છે. માળામાં હજી એક ઈંડું છે પરંતુ તે સેવવામાં આવ્યું નથી. ગીજુભાઈ શું કહે છે કે હજી એક માળામાં આ એક બચ્ચું છે અને બીજું ઈંડું પણ માળામાં છે કે જેમાંથી હજી એક કબૂતરનું બચ્ચું નીકળશે, પણ હજી એને સેવવામાં આવ્યું નથી. એટલે કે કબૂતર એની માથે બેઠું નથી એટલે એમાંથી હજી સુધી બચ્ચું નીકળ્યું નથી. એટલે કે હજી એને જો સેવ્યા પછી હજી એક સરસ મજાનું કબૂતરનું બચ્ચું નીકળશે અને ગીજુભાઈ છે એના આંગણામાં 2 કબૂતરના બચ્ચા થઈ જશે. આપણા ઘરે પણ કબૂતરના બચ્ચા કે બીજું કોઈ પક્ષી હોય તો કેવી મજા આવે એને રમાડવાની, એને જોવાની, એનો અવાજ સાંભળવાની આવે ને મજા. તો હવે આપણે આગળ પત્ર વાંચવો છે તો ચાલો વાંચીએ. તો વિદ્યાર્થી મિત્રો ગીજુભાઈ આપણી સાથે એના ઘરના આંગણામાં કબૂતરનું બચ્ચું છે એની વાત કરી. હવે ગીજુભાઈ એની શેરીમાં એના જે મિત્રો રહે છે એની વાત કરે છે કે ગોપાલભાઈના ઘરના રસ્તે, ગોપાલભાઈ એટલે કે ગીજુભાઈના મિત્ર છે કે પડોશી છે કે જે એની જ શેરીમાં રહે છે. ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથરાઓ છે. શું કહે છે કે ગોપાલભાઈનું ઘર આવે એ રસ્તા ઉપર તમે જાઓ એટલે રોડ પર ઘણા બધા એમ કે નાના મોટા પથરાઓ એટલે કે પાણાઓ પડેલા છે. આ પથરાઓ વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે. ઈ કે મેં જોયું આ પથરાઓને નિરખીને જોયા તો જોયું કે આ પથરાઓની વચ્ચે જે નાની નાની જગ્યા હોય એમાં દેવચકલી છે એણે પોતાના ઈંડા મૂક્યા છે. આપણે બધાએ ચકલી તો જોઈએ જ હોય, એમાં દેવચકલી એટલે કે ચકલીથી થોડીક નાની હોય અને ચકલી જેવી દેખાતી હોય, ચકલીની જ એક જાત છે એને દેવચકલી કહેવામાં આવે છે.
છે તો કે આ દેવચકલીએ ઈંડા મૂક્યા છે અને બચુભાઈએ મને તે બતાવ્યા. ઈ કે પેલા મેં નથી જોયા પણ કોણ તો કે બચુભાઈએ જોયા અને એને મને બતાવ્યા કે જો અહીંયા તો દેવચકલીએ ઈંડા મૂક્યા છે. કોણે બતાવ્યા તો કે બચુભાઈએ મને બતાવ્યા. મેં દૂરબીન વડે તે જોયા. મેં જોયું માળો ઘાસનો બનેલો છે. ગીજુભાઈ શું કહે છે કે બહુ દૂર હતું અને સાવ નાની એવી જગ્યામાં મૂકેલા હતા એટલે દેખાતા નહોતા. એટલે મેં વિચાર્યું કે ચાલો ને દૂરબીન વડે જોઉં તો મોટા અને સરસ દેખાશે. એટલે મેં દૂરબીન વડે જોયા તો મને દેખાણું કે એનો માળો છે એ ઘાસનો બનેલો છે. દેવચકલીનો માળો શેનો બનેલો છે? ઘાસનો. તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ હતા. શું કહે છે ગીજુભાઈ કે આખો માળો ઘાસનો બનેલો હતો અને પછી એની ઉપર શું હતું તો કે નરમ નરમ ડાળીઓ, રૂ, ઊન, વાળ જેવી જે નરમ વસ્તુ બધી હોય એ જ હતી જેથી કરીને એના બચ્ચાઓ છે એને કંઈ લાગે નહીં કે પૂછે નહીં. આપણે પણ ગાદલામાં સૂઈએ છીએ પોચા પોચા રૂના ગાદલામાં કે આપણને લાગે નહીં. આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો છે. તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું હોય. એટલે ગીજુભાઈ કહે છે કે આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો છે. અને જો દૂરબીનથી જોયું ગીજુભાઈ તો જ એને ખબર પડી કે માળાની અંદર તો રૂ ને વાળ ને બધું નાખેલું છે નતર એને અહીંયાથી દેખાત નહીં. અને એની હારે તો કે આપણને પણ ખબર પડી કે દેવચકલી છે એ પોતાનો માળો કઈ વસ્તુઓથી બનાવે છે. અને એ કહે છે કે એના બચ્ચાઓ માટે કેવું સુંદર મજાનું હૂંફાળું અને નરમ એમ કે ઘર બનાવ્યું છે. રૂ, ઊન એ બધું નરમ નરમ હોય અને રૂ ને ઊન છે એનાથી ગરમી પણ થોડીક લાગે એટલે કે હૂંફાળું લાગે. શિયાળામાં ટાઈટ લાગે નહીં એના બચ્ચાને. એટલે જેવી રીતે આપણા મમ્મી પપ્પા આપણા વિશે વિચારે છે એવી જ રીતે પક્ષીઓ છે એ પણ એના બચ્ચાઓ વિશે વિચારે છે. એના માટે સરસ મજાનો માળો તૈયાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે દેવચકલી જોવી છે તો ચાલો જોઈએ. જુઓ આ છે દેવચકલી છે ને ચકલી જેવી. તમે કહેશો ટીચર આ તો ચકલી જેવી જ છે. દેવચકલી છે એ ચકલી જેવી જ દેખાતી હોય છે પણ ચકલીથી સહેજ નાની હોય છે. તો હવે આપણે આગળ એના પછી વાંચી કે ગીજુભાઈ બધે કામ હવે શું કહે છે તો ગીજુભાઈ કહે છે કે દેવચકલી કાગડા જેવી નથી. કેના જેવી નથી? કાગડા જેવી નથી. શા માટે ગીજુભાઈ એવું કીધું? ચાલો આપણે વાંચીએ કે કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે. તાર અને લાકડાનો પણ. ગીજુભાઈ કહે છે કાગડો છે ને એ તો પોતાનો માળો બધી વસ્તુઓથી બનાવે છે. એમાં તાર અને લાકડાનો ભૂસાનો પણ ઉપયોગ કરે છે. અને તાર અને લાકડું હોય એટલે જે માળો છે એ તો થોડોક નરમ નહીં થાય, કઠણ થશે લાગે એવું. જ્યારે દેવચકલી છે કે એમાં તાર કે લાકડું કે કાંઈ લાગે એવી વસ્તુઓ નાખતી નથી. એ તો નરમ નરમ માળો બનાવે છે. એટલે ગીજુભાઈએ કીધું કે દેવચકલી કાગડા જેવી નથી કેમ કે એનો માળો છે એ અલગ રીતે બનાવે છે. તો આપણે ચાલો તમારે કાગડો જોવો છે તો જોઈ લઈએ. જુઓ આ છે કાગડો. અને કાગડો તો બધાએ જોયો હોય. કોણે ન જોયો હોય? બધાને ખબર હોય. મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું. ગીજુભાઈ કહે છે ફરી દૂરબીનથી થોડી વાર પાછું જોયું તો મને શું દેખાણું? માળો દેખાણો. માળો રૂ, ઊન, વાળથી બનેલો છે એ દેખાણો. અને સાથે સાથે દેવચકલીના માળામાં તો કે બચ્ચું પણ મને દેખાણું. તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું. બચ્ચું કેવી રીતે બેઠું હતું? તો કે તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું. તેનું મોં અંદરથી લાલ હતું. કે ચાંચ પહોળી રાખીને બેઠું હતું એટલે અંદરથી મોં કેવું છે એ પણ દેખાતું હતું. એ કે છે એનું મોં અંદરથી એકદમ લાલ હતું. એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું. કે મેં એ પણ જોયું કે થોડી વાર થઈ તો દેવચકલી ઉડતી ઉડતી ક્યાંકથી આવી પોતાની ચાંચમાં કાંક લાવી હતી. એ દેવચકલીએ શું કર્યું તો કે પોતાના બચ્ચાની જે ખુલ્લી ચાંચ હતી એમાં મૂકી દીધું. એટલે તમે વિચારો જે એ શું હશે તો કે એ કોઈ નાનું જીવજંતુ કે કોઈ ખાવાની વસ્તુ હશે કે જે દેવચકલી એના બચ્ચા માટે લઈ આવે છે ખવડાવવા માટે અને એના મોઢામાં મૂકી દે છે કે મારું બચ્ચું એ ખાઈ જાય. કદાચ થોડા નાના જીવજંતુ ત્યાં હશે એમ કે
ગીજુભાઈ શું વિચારે છે કે કદાચ થોડાક નાના જીવજંતુઓ એમાં હશે કે જે એના બચ્ચા માટે લાવી હશે. આપણા મમ્મી પણ આપણને ખવડાવે તો આપણે મોઢું ખોલી અને કોળિયું મૂકી દે છે. એવી રીતે એના બચ્ચાએ પણ ચાંચ પોણી કરી, મોઢું ખોલ્યું એટલે દેવચકલીએ એના મોઢામાં ચાંચથી તો કે ખોરાક મૂકી દીધો. ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી. ઈ કે મેં તો આ બધું જોઈ લીધું ને તા તો સાંજ પડવા આવી, અંધારું થઈ જેવા આવ્યું. દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી. જેવી રીતે રાત પડે એટલે આપણે બધા પણ ઘરે આવી જાય, આપણા મમ્મી પપ્પા નોકરી ગયા હોય કે આપણે ક્યાંય ગયા હોય આવી જાય અને બધા જમી કરી અને સૂઈ જઈએ. એવી જ રીતે સાંજ પડવા આવી એટલે દેવચકલીએ તો ખોરાક તો લાવી હતી, પોતે ખાઈ લીધો, પોતાના બચ્ચાને ખવડાવી લીધો અને હવે એ માળામાં ગોઠવાઈ ગઈ. તો કે આરામ કરવા માટે, સૂવા માટે એ ગોઠવાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી એક પક્ષીનું ચિત્ર જોઈએ. તમે ધ્યાનથી જોજો અને પછી તમારે જ કહેવાનું છે કે આ પક્ષી કયું છે. તો ચાલો જોઈએ. જુઓ, આ ચિત્રને ધ્યાનથી જુઓ અને વિચારો જી, તમે આ પક્ષીને ક્યાં જોયું છે, આ કોણ છે, નામ શું છે, કેવો અવાજ કરે છે, યાદ આવ્યું? હા, તમારામાંથી ઘણા ખરાએ જોયું હશે તો એને યાદ આવી ગયું હશે, અને જેણે ન જોયું એને હું કહું છું કે આ જે પક્ષીનું આપણે ચિત્ર જોયું એ છે કોયલ. કોણ છે? હા, કોયલ. તો હવે તમે બધાને ખબર છે, કોયલ વિશે તો બધા જાણો છો. કોયલ કેવું ગાય છે? તો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે, આપણને બધાને ખબર છે. વળી આપણને એ પણ ખબર છે કે કોયલ છે પોતાનો માળો બનાવતી નથી. બધા પક્ષીઓ પોતાને રહેવા માટે માળો બનાવે છે, પણ કોયલ એક એવું પક્ષી છે કે જે પોતાને રહેવા માટે માળો ક્યારેય બનાવતી નથી. તો તમને એ વિચાર આવે કે ટીચર એ માળો ન બનાવે તો રહે ક્યાં? વિચારો જી, ક્યાં રહેતી હશે માળો ન બનાવે તો? હા, તમારામાંથી ઘણા ખરાને ખબર છે કે કોયલ છે એ પોતાનો માળો નથી બનાવતી, પણ એ શું કરે છે તો કે કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકી દે છે. અને કાગડાના અને કોયલના બંનેના ઈંડા સરખા જ દેખાવમાં હોય છે. એટલે કાગડો એમ સમજે કે આ તો મારા ઈંડા છે, અને એવું સમજી કાગડો છે કોયલના ઈંડાને પોતાના માળામાં રહેવા દે છે અને એને સેવવાનું કામ પણ કરે છે. અને જ્યારે સેવાય છે અને એમાંથી બચ્ચું નીકળે ત્યારે કોયલ જેવું દેખાતું નીકળે ત્યારે કાગડાને ખબર પડે કે આ મારા ઈંડા નથી, અને પછી તો કોયલ છે એના બચ્ચાને લઈને જતી રહે છે. એટલે કોયલ છે એ આવી રીતે પોતાનો માળો ક્યારેય બનાવતી નથી, પરંતુ તો કે કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકે છે અને કાગડો એ ઈંડાની દેખભાળ કરે છે, એને સેવે છે જ્યાં સુધી એમાંથી બચ્ચા આવતા નથી ત્યાં સુધી, કે કાગડો પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે છે. આપણામાંથી પણ ઘણા આળસુ હોય ને કે બીજાનું કરાયેલું લેસન બીજા પાસે કરાવી ટીચર મેં કર્યું. કોયલ એમ કરે છે, પોતે ન માળો બનાવે એટલે માળો બનાવવાનું કંઈ એને તકલીફ ન પડે, ન પોતાના ઈંડાને સેવે, બધું જ તો કાગડા પાસે કરાવી લે અને તૈયાર હાલે બેસી જાય. તો હવે આગળ ગીજુભાઈ શું કહે છે આપણે એના વિશે સાંભળીએ કે નજીકમાં એક નાનું વૃક્ષ છે. ગીજુભાઈ કહે છે મારી નજીક જ એક સરસ મજાનું નાનું વૃક્ષ છે, તેની ડાળી પર માળો લટકે છે. ગીજુભાઈ કહે છે કે મેં ધ્યાનથી જોયું તો તેની ડાળી પર એક માળો લટકતો હતો, કે ડાળી ઉપર બનેલો ન હતો પણ શું હતું તો કે ડાળીમાં લટકતો હતો. પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે. કે ગીજુભાઈ કહે છે બધા જ પક્ષીઓ છે ને એ અલગ અલગ રીતે જુદા જુદા હોય છે. આપણે માણસો છીએ પણ એક સરખા નથી હોતા, બધાના સ્વભાવ, હાથ પગ, શરીર, મન બધું જ અલગ અલગ હોય છે. બધાનો મન જે સ્વભાવ છે એ પણ અલગ હોય છે. તો એવી રીતે પક્ષીઓ છે પણ પોતાની રીતે અલગ અલગ હોય છે. તો કેવી રીતે અલગ અલગ, શું કહે છે ગીજુભાઈ આપણે એ સાંભળીએ. ગીજુભાઈ કહે છે કે કાગડો એનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે. ગીજુભાઈ શું કહે છે કે કાગડો ક્યાં બનાવે એનો માળો તો કે વૃક્ષ ઉપર, સૌથી મોટું વૃક્ષ હોય એની સૌથી ઊંચી ડાળી હોય એના પર બનાવે છે. કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અને મહેંદીની વાળમાં બનાવે છે. વળી કબૂતર છે એનો માળો વૃક્ષ પર બનાવતો નથી, તો ક્યાં બનાવે તો કે થોર નામનું જે ઉગે છે જાત વનસ્પતિ એના જે કાંટાઓ હોય એમાં પોતાનો માળો મૂકે, અથવા તો મહેંદીનું જે ઝાડ હોય એની આખી વાડ હોય એ
વાડમાં કબૂતર છે વાડામાં એનો માળો મૂકે છે. ચકલીઓ આજુબાજુ બધે જ આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે. તે તેનો માળો ગમે ત્યાં બનાવે છે. ચકલીઓ છે એ આપણી ઘરની પાસે ઘણીવાર આવતી હોય છે, આપણે જોઈ હોય છે, બધે જ જોવા મળે છે. અને ગીજુભાઈ કહે છે કે ચકલી તો ગમે ત્યાં પોતાનો માળો બનાવી લે, આપણા ઘરમાં પણ બનાવી લે, વૃક્ષ ઉપર પણ બનાવી લે, વાડમાં પણ બનાવી લે. ચકલી છે એ કોઈ ગમે ત્યાં પોતાનો માળો બનાવે છે. કયા કયા ચકલી છે એ પોતાનો માળો બનાવે છે? તો એ પણ ગીજુભાઈ કહે છે કે તેનો માળો છે એ ગમે ત્યાં બનાવે છે, કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાજલી પર વગેરે જગ્યાએ. ક્યાં ક્યાં? તો કે કબાટ હોય આપણા ઘરમાં એની ટોચ પર એટલે કે એની ઉપર, અરીસો હોય આપણા ઘરમાં એની પાછળ થોડીક જગ્યા હોય, માળો બનાવવા માટે તો એને થોડીક જ જગ્યા જોતી હોય ચકલીને, છાજલી પર એટલે કે અગાસી પર ગમે ત્યાં એનો માળો બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચકલી જેવી રીતે અરીસા પાછળ, છાજલી પર કે કબાટની ટોચ પર માળો બનાવે છે, એવી રીતે કબૂતર પણ એવી જ રીતે ગમે ત્યાં માળો બનાવે છે. તેઓ તેમનો માળો ઘણીવાર જૂના અને ઉજ્જડ મકાનોમાં પણ બનાવે છે. ગીજુભાઈ કહે છે કે કબૂતર છે એ ઘણીવાર એનો માળો ક્યાં બનાવે? કે જૂના મકાનો હોય, ઉજ્જડ એટલે કે જ્યાં કોઈ રહેતું ન હોય, ખાલી બંધ પડ્યા હોય એવા ઘરમાં પણ એનો માળો બનાવે છે. કે જ્યાં તો કે કોઈ એના માળાને નુકસાન ન પહોંચાડે, ઘરમાં કોઈ રહેતું ન હોય એટલે એવી જગ્યાએ. કંસારા પક્ષીનો ટક ટક અવાજ ઉનાળામાં સંભળાય છે. હવે ગીજુભાઈ શું કહે છે કે જો ઉનાળો હોય અને વૃક્ષ પાસે તમે જાઓ અને ધ્યાનથી સાંભળો તો કંસારા નામનું જે પક્ષી છે એનો તમને અવાજ છે એ ટક 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 સંભળાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે કંસારો જોયો છે? તો તમારામાંથી ઘણા બધા એવા હશે, કોક જ હશે કે જેને કંસારો જોયો છે, ઘણા બધાએ જોયો નહીં હોય. તો ચાલો આપણે પહેલા તો કંસારો જોઈએ. તો જુઓ આ ચિત્ર, આ છે એ કંસારો છે કે જેને અંગ્રેજીમાં બાર્બેટ પણ કહે છે. ઘણા લોકો એને કંસારાની જગ્યાએ બાર્બેટ પણ કહે છે. તો આને શું કામે કંસારો કહે છે? તમને એ ખબર છે કે આ પક્ષીનું નામ શા માટે કંસારો પડ્યું? તો કે આ પક્ષી છે પોતાનો માળો છે એ વૃક્ષના થડમાં એની જે તીક્ષ્ણ ચાંચ હોય એના વડે ટક 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 એમ કે ખોદી ખોદી અને પોતાનો માળો વૃક્ષના ઝાડમાં બનાવે છે. એટલે ટક 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 અવાજ આવે, જેવી રીતે કંસારો છે એ લોખંડના વાસણનો ટીપેને અવાજ આવે એવી રીતે અવાજ આવે એટલે એનું નામ પડી ગયું કંસારો, કે જેને બાર્બેટ પણ કહેવામાં આવે છે. એટલે ગીજુભાઈ કહે છે કે કંસારા પક્ષીનો ટક 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 અવાજ ઉનાળામાં સંભળાય છે. શા માટે ટક ટક? તો કે પોતાની ચાંચ વડે જે વૃક્ષ છે એનું થડ છે એ ખોદતો હોય છે પોતાનો માળો બનાવવા માટે. તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરીને બનાવે છે. જો આપણે સાંભળ્યું ને કે બધા પક્ષીઓ છે પોતપોતાનો માળો અલગ અલગ રીતે બનાવે છે. દેવચકલી છે તો એમાં ઊન, વાળ એવું વાપરે છે. કાગડો છે તો એ તાર, લોખંડ, લાકડું એવું વાપરે છે. વળી તો કે કબૂતર ઘરમાં, દેવચકલી ઘરમાં માળો બનાવે છે. જ્યારે એમ કે કોઈ ટોચ ઉપર પણ માળો બનાવે છે. તો કંસારા નામનું પક્ષી છે તો વળી વૃક્ષના થડમાં કાણું પાડી અને એમાં માળો બનાવે છે. તો આવી જ રીતે બધા પક્ષીઓ છે પોતપોતાનો માળો અલગ અલગ વસ્તુઓથી બનાવે છે અને અલગ અલગ જગ્યાએ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછીનું ચિત્ર જોઈએ. તમે ધ્યાનથી જોજો અને મને કહેજો કે આ કયા પક્ષીનું ચિત્ર છે. તો જુઓ, ધ્યાનથી જુઓ કે આ કયું પક્ષી છે. તમે ક્યારે આ પક્ષીને ક્યાંય પણ જોયું છે? તો તમારામાંથી કોઈ જોયું હશે તો એને ખબર હશે, ન ખબર હોય તો હું તમને કહું કે આ પક્ષી છે એનું નામ છે દરજીડો. શું નામ છે? દરજીડો. તો એને શા માટે દરજીડો કહેવામાં આવે છે તમને ખબર છે? તો કે જેવી રીતે આપણા કપડા સોયથી, સંચાથી જેમ કપડા સીવે છે દરજી, એવી જ રીતે આ દરજીડો છે પોતાનો માળો છે એ પાંદડાઓને પોતાની ચાંચમાં દોરો લઈ અને ચાંચ વડે પાંદડું સીવી અને એવી રીતે માળો બનાવે છે. એટલે એ સીવીને માળો બનાવે છે એટલે દરજીડો એનું નામ પડી ગયું છે કે દરજીની જેમ સીવવાને પોતાનો માળો બનાવે છે. તો હવે ગીજુભાઈ એના વિશે શું કહે છે આપણે એ સાંભળીએ કે દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓ સીવીને જાળીઓમાં માળો બનાવે છે. કે બે પાંદડાઓને સીવી નાખે ચાંચમાં દોરો લે અને એવી રીતે ગોળ ભૂંગરા જેવું
પોતાનો માળો ઝાડીઓમાં બનાવે છે. તેણે બનાવેલા પાંદડાની ગળીમાં ઈંડા મૂકે છે અને આ તેનો માળો છે. કે તેણે જે પાંદડાઓ સીવીને ગોળાકાર જે માળો બનાવેલો છે એની અંદર પોતાના ઈંડા મૂકે છે અને આને જ તેનો માળો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે દરજીડાનો માળો જોવો છે તો ચાલો જોઈએ. જો આ છે દરજીડાનો માળો. શું દેખાઈ રહ્યું છે તમને? એમાં પાંદડા છે ને, અને પાંદડાઓને તમે ધ્યાનથી જુઓ તો એને દોરાથી રૂથી સીવેલું હોય એવું દેખાય છે. તો આવી રીતે દરજીડો પોતાનો માળો દોરા કે રૂથી પાંદડા સીવી અને બનાવે છે, એટલે જ એને દરજીડો કહેવામાં આવે છે.